इस प्रभु वाला भाइयों बहनों, હું રમેશ તથા રૂથ આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ। અમારી આ ગુજરાતી બાઇબલ સ્ટડી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો। અમારો આ નમ્ર પ્રયાસ છે કે આપણા અભ્યાસ જીવનની અંદર ઘણા કુટુંબોની અંદર આપણે બાઇબલ વાંચન કરી શકતા નથી, તો અમારા પ્રયાસ દ્વારા અમે કુટુંબોની અંદર એટલીસ્ટ તેઓ આ બાઇબલ વાંચનને સાંભળે અને તેનું મનન કરે એવી અપેક્ષાએ અમે આ ચેનલ ચાલુ કરી છે। તો પ્લીઝ તમારો સાથ અને સહકાર આપજો। વિશેષ આજના દિવસે આપણે જે બાઇબલ વાંચન વાંચવાના છીએ એ બાઇબલ વાંચન છે પુનર્નિયમનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય જે આજે આપણે વાંચવાના છીએ। પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને તમારી આશીષ આવવા દો। પુનર્નિયમનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય। જે દેશ જાતિઓનો દેશ યહોવા તારો દેવ તને આપે છે, તે દેશ જાતિઓને જ્યારે યહોવા તારો દેવ નાબૂદ કરે ને તું તેઓનું વતન પામે અને તેઓના નગરોમાં તથા તેઓના ઘરોમાં તું વસે, ત્યારે જે દેશ યહોવા તારો દેવ તને તેનું વતન પામવા માટે આપે છે તેની મધ્યે તું તારે માટે 3 નગરો જુદા કર। તું તારે સારું માર્ગ તૈયાર કર અને યહોવા તારો દેવ જે દેશનો તને વારસો પમાડે છે તેની સીમોના 3 ભાગ કર, એ માટે કે હરેક મનુષ્ય ઘાતક ત્યાં નાસી જાય અને જે મનુષ્ય ઘાતક ત્યાં નાસી જઈને બચી જાય તેના વિશેની વાત આ પ્રમાણે છે। એટલે જે કોઈને પોતાના પડોશીઓ પર અગાઉ દ્વેષ ન હતો પણ જે અજાણે તેને મારી નાખે તે, જેમ કે કોઈ માણસ પોતાના પડોશીની સાથે વનમાં લાકડા કાપવા જાય ને ઝાડ કાપવા માટે કુહાડોનો ટચકો મારતા કુહાડો તેના હાથમાંથી નીકળી જઈને તેના પડોશીની ઉપર પડ્યાથી તેનો જીવ જાય, તો તેવો માણસ એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને બચી જાય। રખેને ખૂનનો બદલો લેનારનો બીજા તપી જાય ને મનુષ્ય ઘાતકની પછાડે લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી કે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે। જો કે અગાઉથી તે મનુષ્ય ઘાતક તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણ યોગ્ય ન હોય તો પણ એ માટે હું તને આજ્ઞા આપીને કહું છું કે તારે પોતાને માટે 3 નગરો નોખા કર અને જે અમે હો તારા દેવ તારા પિતૃઓને આગળ શ્રમ ખાધા છે તેમ જો તે તારી સીમો વધારે અને જે દેશ આપવાનું તેણે તારા પિતૃઓને વચન આપ્યું હતું તે સર્વ તે તને આપી। જો યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની ને તેના માર્ગોમાં હંમેશા ચાલવાની જે આજ્ઞા હું આજે તને આપું છું તે સર્વ અમલમાં આણીને તું પાડે, તો એ 3 નગર ઉપરાંત તું તારે સારું બીજા 3 લે કે જે દેશ યહોવા તારો દેવ વારસાને માટે તને આપે છે તેમાં નિર્દોષ લોહી પહેરાવવામાં ન આવે ને એમ તને લોહીનો દોષ ન લાગે। પણ જો કોઈ માણસ પોતાના પડોશી પર દ્વેષ રાખીને લાખ તાકીને સંતાઈ રહે ને તેની સામે ઉઠીને તેને મરણ પર માર મારીને તેનો જીવ લે અને જો તે નગરોમાંના કોઈકમાં નાસી જાય તો તેના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી કેળી મંગાવે ને તે માર્યો જાય, માટે ખૂનનો બદલો લેનારના હાથમાં તેને સોંપે। તારે તેના પર દયા લાવવી નહીં, પણ તારે ઇઝરાયલમાંથી નિર્દોષ લોહી દૂર કરવું કે તારું ભલું થાય। જે દેશ યહોવા તારો દેવ તને વતનને સારો આપે છે તેમાં જે વતનનો વારસો તને મળે તેમાં તારો પડોશીની જે માટ અસલના વખતમાં લોકોએ ઠરાય હોય તે તારે ખસેડવું નહીં। કોઈ માણસ કંઈ પાપ કરે તેમાં કોઈ અન્યાયને માટે અથવા કોઈ અપરાધને માટે તેની વિરુદ્ધ એક જ સાક્ષી ચાલે નહીં। 2 સાક્ષીઓના અથવા 3 સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થવી જોઈએ। કોઈ માણસની વિરુદ્ધ ગુંડું કર્યાની સાક્ષી પૂરવા માટે જો કોઈ અન્યાયી સાક્ષી ઊભો થાય તો જે 2 માણસોને તકરાર હોય તેઓએ તે દિવસોમાં જે યાજકો તથા ન્યાયાધીશો હોય તેઓની સમક્ષ યહોવાની આગળ હાજર થવું અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી અને જો તે સાક્ષી જૂઠો પડે ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય
તો તેણે જેમ પોતાના ભાઈની સાથે વર્તવાનો વિચાર કર્યો હતો તેમ તમારે તેની સાથે વર્તો, અને એવી રીતે તારે તારી મધ્યથી ભૂંડું દૂર કરો, અને બીજાઓએ સાંભળીને બીસે. ત્યાર પછી તારી મધ્ય કોઈ એવું ભૂંડું કદી કરશે નહીં, અને તારે તેના પર દયા લાગવી નહીં. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, નાકને બદલે નાક, હાથને બદલે હાથ, પગને બદલે પગ લેવો. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી હા બાપ, તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ કે આજના આ દિવસે તમે અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો છે, અને તેને લઈને પિતા બાપ અમે તમારી સમક્ષ આવી શક્યા છીએ અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચી શક્યા છીએ. તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પિતા બાપ, આ વચનો જે અમે વાંચ્યા છીએ, વચનો વાંચીને અમે ભૂલી ન જઈએ, અને એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ, અને એ વચનો અમારા જીવનમાં કાર્ય કરે, અને અમે તમારા માર્ગમાં ચાલીએ. તેની માટે તમારી સહાય અમારી પર આવવા દેજો. આ વચનોને સમજવાને માટે તમે અમને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપજો. પિતા બાપ, તમારો આવવું કોઈ નજીક છે, પણ તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી. પણ જ્યારે તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમારી મસાલોને ઝડપી રાખજો. અમારા હૃદયોને ખડકસમ રીખમ બનાવજો બાપ. ઓ પિતા, પૃથ્વી પર અત્યારે સઘળી જગાએ લડાઈઓ ચાલી રહી છે, ધરતીકંપો થઈ રહ્યા છે, ભયંકર વરસાદ આવી રહ્યો છે, અને વાવાઝોડા પણ થઈ રહ્યા છે. અમે જાણતા નથી તેવી બીમારીઓ પૃથ્વી પર આવી રહી છે. ત્યારે પિતા પરમેશ્વર, અમે તમારી સમક્ષ આવીને તમને કાલાવાલા કરીએ છીએ કે આ આદિવ્યાધિ રોગ ઉપાધિઓથી તમે અમારું રક્ષણ કરો, અમને સાચવો, સંભાળો, અને તમારા વાલાઓની પણ જતન કરો બાપ. પિતા પરમેશ્વર, આ આદિવ્યાધિ મુશ્કેલીઓથી અમે ડરી ન જઈએ, પણ અમે તમારા માર્ગોમાં સ્થિર રહીએ. તેને માટે પણ તમે મારી સહાયતા મદદ કરો. શૈતાન અને શૈતાનિક બાબતોથી અમારું રક્ષણ કરજો પિતા. વિશેષ અમારા દેશ અમેરિકાને તથા અમારા રાજનેતાઓને બધા તમારી સમક્ષ લાવીએ છીએ. અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ, જ્ઞાન, ડાપણ આપો કે જેથી દેશ ચલાવવાને માટે તેઓ શક્તિમાન બને, અને સુચારુ રૂપે એ દેશનું સુકાન તેઓ ચલાવી શકે. ભારત દેશ અને ભારત દેશના રાજનેતાઓને પ્રભુતા તમે બુદ્ધિ અને જ્ઞાન આપજો. તેઓ પણ લોકોના હિતોને માટે કામ કરે, અને લોકો તમારા માર્ગોમાં પડે એવી કૃપા તમે થવા દેજો. હજુ ઘણી જગ્યાએ પ્રભુતા તમારા લોકોની સતામણી થઈ રહી છે. તમારા પ્રભુ મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે, અને ઘણી સરકારો પ્રભુતા તમારા લોકોની વિરુદ્ધના કાયદાઓ લાવી રહી છે. ત્યારે પિતા બાપ, અમે તમારી સમક્ષ આવીએ છીએ કે આ સઘળી બીનાઓને નાથવાને માટે તમે સર્વ સમર્થ એવા દયાળુ પિતા છો. તમે આ સઘળી બાબતોને દૂર કરો. સતાવનાર આત્માઓને તમે પ્રભુ પિતા તમારી ગમ વાળો, અને તેઓ તમારી ગમ વળીને તમારા બાળકો બને એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. જે સરકારો તમારા વિરુદ્ધ કાર્ય કરી રહી છે, એ સરકારોને પ્રભુ પિતા તમે તમારી ગમ વાળો, અને તેઓ તમને ઓળખે અને તમને માનની મહિમા આપે એવી કૃપા તમે થવા દેજો પિતા. અમે જાણીએ છીએ, નથી જાણતા, એવું કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તો તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ. અમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ પડે તેઓને સ્પર્શ કરો, અને તેઓ સંપૂર્ણ સાજા પણ માને એવી કૃપા તમે થવા દેજો બાપ. ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરો પિતા. જે કુટુંબોમાં લડાઈ પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા હાથની દિલાસાથી ભરપૂર કરો, અને સ્વજનના જવાથી જે ખોટ પડી હોય એ ખોટ સહન કરવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો બાપ. ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાયા છીએ. અમોને તમારામાં દોરો ચલાવવાને વાપરો પિતા બાપ. અમારી આ સઘળી અરોજો ગરજો વિનંતીઓ
અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત જે કાલભાઈના પહાડ પર વિંધાયા કૃષિ ચડ્યા ડટાયા ત્રીજે દિવસે પુનરુત્થાન પામે તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બા. આમેન. આમેન.